એ સુરતમાં મારી સેવા હતી અને ત્યાં લંબે હનુમાન રોડ પર અમારા એક રામ ફુવા રહેતા હતા. હીરાના વેપારી હતા, કારખાના હતા હીરાના એના. સત્સંગમાં હું એમને ત્યાં રહું અને પછી એ બધું સત્સંગની ગોવાળી ચાલે, સેવા સોંપેલી એટલે. તો સ્વામીજી પધારવાના હતા એટલે 2-5 દિવસ વહેલો ગયો. ઘરે પહોંચ્યો ફુવાના ઘરે, એટલે ફુવાની આંખમાં આંસુ આવે. ફુવા શું થયું? એ તકલીફ થઈ? તો કે હા. શું તકલીફ થઈ? તો કે અહીંયા આગળ એક ગાંઠ નીકળી છે. ડૉક્ટર એવું કહે છે કે આ તો કેન્સરની ગાંઠ છે, એટલે રેઝ લેવા પડશે કે. રડવા લાગ્યા. ફુવા રડતા નહીં. 4 દાડા પછી સ્વામીજી પધારે છે ને આપણે આશીર્વાદ લઈ લઈએ. મને વિશ્વાસ છે કે સ્વામીના આશીર્વાદથી આપણે ઘણું લાંબુ જીવવાના છીએ. સ્વામીજી પધાર્યા, ફુવાને ત્યાં પધરામણી પધાર્યા. એટલે પછી મેં કહ્યું ફુવા આવો સ્વામીજીને આપણે વાત કરી લઈએ, પ્રાર્થના કરીએ. એ તો સ્વામીને ખોરામાં માથું મૂકીને રડવા લાગ્યા કે સ્વામી હા માં. મેં કહું ફુવા શાંતિ રાખો. સ્વામીજી એને સ્વસ્થ કર્યા, બેઠા કર્યા. મને કે શું છે? મેં કહું અહીંયા ગાંઠ છે અને કેન્સરની છે. ડૉક્ટરે બાયોપ્સી કરી, એમાં એવું આવ્યું છે. સ્વામીજી માથે હાથ મૂકે નાખા, અહીંથી અહીં સુધી હાથ ફેરવ્યો. ફુવા તમને કશું નથી કે કાલે ફરી રિપોર્ટ કરાવો. આ ખોટો રિપોર્ટ છે તમારો. તમે નહીં માનો, 2 દિવસ પછી રિપોર્ટ ફરી કરાયો. ગાંઠ ઓગળી ગઈ, ન આવી. જો એ દેહના પ્રારબ્ધથી રક્ષા કરી, આવી હજારોથી રક્ષા કરી.